મારું નામ બારૈયા વલ્લભભાઈ લાલજીભાઈ, વાગડ ગામમાં સરપંચ તરીકે સેવા આપું છું. હવે આ મેં ક્રાંતિવન બગીચો બનાવ્યો ને એની અંદર ગામનો ઇતિહાસ સંપૂર્ણ આરસ પથ્થરે કોતરાવી અને આવનારી પેઢીને અમારા ગામ કઈ રીતે બન્યું ને ગામનો ઇતિહાસ શું હતો એ જાણવા મળે એટલા માટે અમે આરસ પથ્થર માટે ગામ આખાનો ઇતિહાસ રચ્યો છે. ઈસવીસન 1928માં મોરબી સ્ટેટે વાગડ ગામનું નામકરણ કર્યું. મોરબીના મહારાજા શ્રી વાઘજી ઠાકોર સાહેબના નામથી વાઘગઢ ગામનું નામ પડ્યું છે. એ સાહેબે ખેતીની જમીન વાગડના ખેડૂતોને આપીને અને ગામનું તોરણ બાંધી ને ગામમાં પીવાના પાણીની સુવિધા કરી, ગામમાં કૂવો બંધાવી અને આ ગામ બનેલ છે. અમારા વડવાઓ બધાય અલગ અલગ ગામમાંથી આવીને અહીંયા કાચી માટીના ઝૂંપડા બનાવીને રહેતા અને ઠાકોર સાહેબની જમીન ખેડી ખાતા. પછી 1600 વીઘા જમીન મેઘપર ઝાલા ગામમાંથી લઈને અમને ખેડવા માટે આપેલ છે.